આપણે સવારમાં મમ્મીના ઘરે પોગી ગયા ને તો આપણું વેલકમ બિલાડી બેને કરી નાખ્યું. બોલો લ્યો. પછી તમારા જીયાંશભાઈ આ ફટાકડા લાવ્યા હતા ને તો કે મારે આનું અનબોક્સિંગ કરવું છે. જીયાંશભાઈ જો ફટાકડાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. જીયાંશભાઈ એટલા ફટાકડા લીધા છે, તમે કોઈ કેટલા લીધા કોમેન્ટ કરજો. પછી અમારે જવાનું છે મહુવા, તો આ બેન તો અમારી પહેલા તૈયાર થઈ ગયા. લ્યો હવે આ બેનને લઈ જવા કે ન લઈ જવા? બેન તો કે ન લઈ જાવ તો મારે તો આવવાનું છે. જો આપણી પહેલા એને રસ્તો કર્યો, પછી તો આપણે જો આપણી બજારમાં એક મસ્ત પોઝ મારી દીધો છે. અને ભાઈ આ મારા ગામની બજાર આવી કંઈક છે. આ મારું ગામ પહેલા છે, અત્યારે તો મહુવા છે. અને જો આપણે જવાનું છે ગોવા. ગોવા નહીં, આપણને પોગાડી દીધા મહુવા. ને આ અમારા મહુવાની મેન બજાર છે, ગાર્ડન રોડ છે. અહીંયા જો ખરીદી થોડીક બાકી હતી તો આપણે આવ્યા છીએ ખરીદી કરવા માટે. હવે અત્યારે મારે પાછું જવાનું છે મમ્મીના ઘરે, તો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. જુઓ તમે કેટલો મસ્ત વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવો. આ માલણ નદી છે. અને પછી તો આપણે ગામમાં એન્ટ્રી કરીને તો અહીંયા રામાપીરનું મંદિર છે, તો આપણે દર્શન કરી લીધા છે રામાપીરના. પછી ખોડિયારમાંના પણ દર્શન કરી લીધા. ઘરે પહોંચ્યા ને તમારા જીયાંશભાઈ રિહાઈ ગયા હતા. બોલો જીયાંશભાઈ એવું રિહાય તમારા